નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે વિદ્યુત બોર્ડ એને લગતી ચર્ચાઓ અને દાખલાઓ પૂર્ણ કરેલ હતા. હવે નવા ટોપિક તરફ આગળ વધીએ. વિદ્યુત ક્ષેત્ર એટલે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ એને લગતી ચર્ચા કરીએ આપણે. તો આની શરૂઆત કરીએ એ પહેલાં ધોરણ 11 એમાં આપણે ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં ગુરુત્વાકર્ષી ક્ષેત્ર આવું ભણી ગયા આપણે, બરોબર છે. તો એને જ લગતો ટોપિક છે આવડો આ, બરોબર. એટલે ક્ષેત્ર જે છે એ ફિઝિક્સમાં 3 પ્રકારના આવે, ભૌતિક વિજ્ઞાનમાં 3 પ્રકારના ક્ષેત્રની માહિતી આવે. એક ગુરુત્વાકર્ષી ક્ષેત્ર જે ધોરણ 11માં ભણી ગયા, વિદ્યુત ક્ષેત્ર, અને હજી એક આપણે ભણીશું જેના વિશે તમને ખ્યાલ હોય, ચુંબકીય ક્ષેત્ર. તો આ 3 પ્રકારના ક્ષેત્ર વિશેની માહિતી. તો આની શરૂઆત કરીએ એ પહેલા ગુરુત્વાકર્ષી ક્ષેત્ર એટલે શું હતું? તો ક્ષેત્ર એટલે એક પ્રકારનો ચોક્કસ વિસ્તાર, જે વિસ્તાર સુધી ગુરુત્વાકર્ષી બળની અસર હાજર હોય એ વિસ્તારને શું કહેવાય? જે તે ગ્રહનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર. દાખલા તરીકે આપણે પૃથ્વીની વાત કરીએ તો ચંદ્ર જે છે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની અંદર આવેલો ગણાય, જ્યારે જે બીજા ગ્રહો છે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રની બહાર આવેલા ગણાય. એવી જ રીતે ચુંબકીય ક્ષેત્ર હોય. દરેક ચુંબક હોય, આ એન ધ્રુવ, આ એસ ધ્રુવ. તો આ ચુંબકના અમુક વિસ્તાર પૂરતું જ ચુંબકીય ક્ષેત્ર હાજર હોય. પછી તમે અહીંયા લોખંડનો ટુકડો મૂકી દો તો આ લોખંડનો ટુકડો ચુંબક વડે આકર્ષણ પામી શકે નહીં, કારણ કે તે ચુંબકીય ક્ષેત્રની બહાર રહેલો છે, બરોબર. તો વિદ્યુત ક્ષેત્રની ચર્ચા સ્ટાર્ટ કરીએ આપણે. તો વિદ્યુત ક્ષેત્ર એટલે શું? તો કે વિદ્યુત ક્ષેત્ર માટે જવાબદાર કોણ ગણાય? તો કે વિદ્યુતભાર. દરેક વિદ્યુતભાર પોતાની આસપાસના વિસ્તારમાં એક પ્રકારની અસર ઉત્પન્ન કરે. દરેક વિદ્યુતભાર, એ પછી ધન હોય તોય ભલે અને ઋણ હોય તોય ભલે, દરેક વિદ્યુતભાર પોતાની આસપાસના વિસ્તારમાં એક પ્રકારની અસર ઉત્પન્ન કરે છે. હવે જો આ અસરકારક વિસ્તારમાં અન્ય કોઈ વિદ્યુતભારને લાવવામાં આવે, એટલે કે બીજો કોઈ વિદ્યુતભાર લાવવામાં આવે, તો મૂળ વિદ્યુતભાર એટલે કયો વિદ્યુતભાર? તો કે જેની અસર પ્રવર્તમાન છે તે વિદ્યુતભાર એ અન્ય વિદ્યુતભાર પર વિદ્યુત બળ લગાડે છે. દાખલા તરીકે અહીંયા હું 50 કુલંબ વિદ્યુત ભાર મૂકી દઉં છું, બરોબર. હવે દૂરથી અહીંયા ધારો કે 2 કુલંબ વિદ્યુત ભાર લાવીને હું મૂકું તો કોના વડે કોના ઉપર બળ લગાડે? બે એકબીજા ઉપર બળ લગાડે. પણ જનરલી મોટા વિદ્યુત ભારનું જે બળ હોય એ અસરકારક હોય, એટલે 50 કુલંબ વાળો વિદ્યુત ભાર રહ્યો એ આના ઉપર શું લગાડે? અપાકર્ષી બળ, જેના કારણે આવડો આ વિદ્યુત ભાર દૂર ભાગે, આવી રીતે, બરોબર છે. એટલે આવડો આ જે છે એ મૂળ વિદ્યુત ભાર થયો કે જેની અસર હાજર હતી આજુબાજુના વિસ્તારમાં. હવે ત્યાં આપણે શું કર્યું? એ વિસ્તારની અંદર બીજા કોઈ વિદ્યુત ભારને લાવ્યા. બીજો કોઈ વિદ્યુત ભાર એટલે 2 કુલમને દૂરથી લાવીને અહીં મૂકી દીધો. તો શું થયું? તો કે મૂળ વિદ્યુત ભાર કે જેની અસર હાજર હતી એને આ અન્ય લાવેલા વિદ્યુત ભાર ઉપર શું લગાડી દીધું? વિદ્યુત બળ. વિદ્યુત બળ આ બાજુ લાગે એટલે આપણને ખબર પડી જાય કે હા, આની અસર પ્રવર્તમાન છે, એટલે કે આનું વિદ્યુત ક્ષેત્ર આજુબાજુના વિસ્તારમાં હાજર છે. પછી આ જ 2 કુલમ જો ધારો કે અહીંયા હોત અને અહીંયા બળ ન લાગતું હોત, તો એનો મિનિંગ શું થઈ ગયો? કે આની અસર અહીંયા સુધી પહોંચતી નથી, બરોબર. એટલે તમે વિદ્યુત ક્ષેત્ર અને ગુરુત્વાકર્ષી ક્ષેત્ર સાથે કમ્પેર કરીને ચાલી શકો. ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કોનું મોટું હોય? તો જેનું દળ વધારે હોય એનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર મોટું હોય. દાખલા તરીકે આ બોલપેન અને પૃથ્વીની વાત કરીએ
તો આ બેમાંથી ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કોનું મોટું ગણાય? પૃથ્વીનું. એવી જ રીતે પૃથ્વી અને સૂર્યની વાત કરો તો એ બેમાંથી ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કોનું મોટું ગણાય? સૂર્યનું. એવું જ અહીંયા છે, અલગ અલગ વિદ્યુત ભારો આપણે લઈએ, પણ જે વિદ્યુત ભારનું મૂલ્ય મોટું હોય એનું વિદ્યુત ક્ષેત્ર અસરકારક ગણાય. પછી જો એની રેન્જની બહાર તમે વિદ્યુત ભાર મૂકી દો તો વિદ્યુત બળ લાગશે નહીં. એટલે વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ભારને લીધે ઉત્પન્ન થતી અસર છે. પણ યાદ રાખજો કે કોની અસર વધારે અસરકારક હોય? તો જે વિદ્યુત ભારનું મૂલ્ય મોટું હોય એની અસર વધારે અસરકારક હોય. બરોબર છે? તો આને લગતું આપણે એક ઉદાહરણ લઈએ કે ધારો કે કેપિટલ ક્યુ વિદ્યુત ભારને ઉગમ બિંદુ પર મૂકેલ છે અને બીજો એક નાનકડો એવો વિદ્યુત ભાર Q0 વિદ્યુત ભારને ઉગમ બિંદુથી સદિશ R અંતરે લાવીને મૂકવામાં આવતા તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અથવા તો વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે આપી શકાય? ક્યુ વિદ્યુત ભારને આપણે ઉગમ બિંદુ ઉપર મૂકેલ છે અને Q0 ને ઉગમ બિંદુથી R અંતરે લાવીને મૂકી દીધો છે. તો તે બિંદુ પાસે એટલે કે R અંતરે, ઉગમ બિંદુથી R અંતરે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે લખી શકાય? તો આવી રીતે લખી શકાય. સદિશ E આ વિદ્યુત ક્ષેત્રનો સંજ્ઞા, વિદ્યુત ક્ષેત્રની સંજ્ઞા છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ. એટલે સદિશ E એટ R, સદિશ E એટ R એટલે કે વિદ્યુત ક્ષેત્ર R અંતરે ઇક્વલ ટુ વોટ? તો કે F સદિશ એટ R અપોન Q0. આ વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા બનશે આના ઉપરથી. બરોબર છે? આ ક્યાંથી આવ્યું, શું છે, એની યાર લેવા દેવા નથી. આ તમારે યાદ રાખવાનું કે સદિશ E એટ R ઇક્વલ ટુ F એટ R અપોન Q0. Q0 એટલે કયો લેવાનો? જે વિદ્યુત ભારને તમે લાવો છો એને. સાદી ભાષામાં કહું તો નાનો વિદ્યુત ભાર હોય એની લેવાનો થાય. બરોબર? જે પણ નાનો વિદ્યુત ભાર હોય, કારણ કે અહીંયા બે પ્રકારના વિદ્યુત ભાર આવશે. એક કયો કે જેની અસર હાજર છે અને બીજો કયો કે જેને તમે લાવીને મૂકો છો. કારણ કે આના વગર તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં સુધી છે એ આપણને ખબર પડી શકે નહીં. ચુંબકીય ક્ષેત્ર જાણવું હોય તો તમારે અલગ અલગ બિંદુએ લોખંડનો ટુકડો મૂકવો પડે, પછી આઈડિયા આવે કે આ ડિસ્ટન્સ સુધી ચુંબકીય ક્ષેત્ર છે. એવું જ છે આવડું આ, કે તમારે અલગ અલગ અંતરે વિદ્યુત ભાર લાવીને મૂકવો પડે. જ્યાં સુધી એના ઉપર બળ લાગવાનું શરૂ રહે ત્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર હાજર હોય. જેવું બળ લાગવાનું બંધ થાય એટલે વિદ્યુત ક્ષેત્ર ત્યાં શું થઈ ગયું હોય? શૂન્ય થઈ ગયું હોય. તો હવે આની વ્યાખ્યા શું છે, કેવી રાશિ છે, એ બધી ચર્ચા આપણે કરીશું. પહેલા આને શાંતિથી એક વખત નોટ ડાઉન કરી લે. બરોબર છે? હવે વ્યાખ્યા તરફ આગળ વધી. તો આવી રીતે લખેલું હતું આપણે. આની વ્યાખ્યા કે કોઈ વિદ્યુત ભાર તંત્રમાં
એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળને તે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. ધ્યાનથી આને સમજો તમે. જે નવા વિદ્યાર્થીઓ છે એના માટે કે ફિઝિક્સમાં વ્યાખ્યા બનાવી એટલે સૌથી સહેલી વસ્તુ છે, કારણ કે તમે વેગની વ્યાખ્યા ભણી ગયા x/t, પ્રવેગની વ્યાખ્યા તો કે v/t. આવી બધી વ્યાખ્યામાં શું હોય તો કે છેદ હોય ને, છેદ એને એકમ કરી નાખવાનો હોય. દાખલા તરીકે છેદમાં સમય છે તો એકમ સમયમાં કાપેલા અંતરને શું કહેવાય? વેગ. એવી જ રીતે અહીંયા છેદ એકમ કરવાનો છે, એટલે છેદમાં વિદ્યુત ભાર છે તો એકમ એટલે એકમ ધન વિદ્યુત ભાર, એ આપણે લઈ લીધું પ્રકાર સાથે, બરોબર. હવે બીજું કે હમણાં જ ચર્ચા થઈ, વિદ્યુત ક્ષેત્ર માટે કેટલા વિદ્યુત ભારો જરૂરી છે? બે પ્રકારના. એક તો જેનું વિદ્યુત ક્ષેત્ર આપણે ગોતવા નીકળ્યા છીએ તે, અને બીજો કે જેના વડે આપણે વિદ્યુત ક્ષેત્રની બાઉન્ડ્રી શોધી શકીએ, એવા બે વિદ્યુત ભારની જરૂર પડે. તો ફિઝિક્સ હોય કે કેમેસ્ટ્રી હોય, જ્યારે બે અથવા બે કરતાં વધારે પદાર્થ આવે એટલે એના માટે શબ્દ આવે તંત્ર, બરોબર છે. એટલે કોઈ વિદ્યુત ભાર તંત્રમાં અહીંથી છેદ એકમ, એકમ ધન વિદ્યુત ભાર પર, અંશમાં કઈ રાશિ છે? બળ. એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળને તે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. આ લખવું જરૂરી છે, કારણ કે જે તે બિંદુ પાસેથી તમે વિદ્યુત ભારને આગો પાછો કરો તો વિદ્યુત ક્ષેત્રની અસર બદલાય. દાખલા તરીકે અહીંયા 5 કુલંબ છે તો પછી આ જગ્યાએ આ જગ્યાએ આ જગ્યાએ કે વિદ્યુત ક્ષેત્ર એક સરખા હોઈ શકે? શક્ય જ નથી. તમે જેમ જેમ નજીક આવો એમ બળ વધતું જાય, બરોબર. એટલે વિદ્યુત ક્ષેત્ર જે છે એ સ્થાન ઉપર આધાર રાખે. એટલે વ્યાખ્યા ફરીથી એકવાર, બે વિદ્યુત ભાર છે એટલે વિદ્યુત ભાર તંત્રમાં એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળને જે તે બિંદુ પાસેનું શું કહે છે? વિદ્યુત ક્ષેત્ર. પછી બે પ્રકારના વિદ્યુત ભાર આવશે, જેમ અગાઉ કીધું તેમ કે અહીં મુખ્ય બે પ્રકારના વિદ્યુત ભારો હોય છે. પહેલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુત ભારો, જેને વિદ્યુત ક્ષેત્રના પ્રાપ્તિ સ્થાનો કહે છે. વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતા વિદ્યુત ભારો એટલે સાદી ભાષામાં કહું તો જેનું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવા નીકળ્યા હતા એ વિદ્યુત ભાર. દાખલા તરીકે હમણાં લખ્યું હતું કેપિટલ Q અને Q0, તો એમાંથી કોનું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવા નીકળ્યા હતા? તો કે કેપિટલ Q. તો એ કેપિટલ Q શું થયું? વિદ્યુત ક્ષેત્રનું પ્રાપ્તિ સ્થાન. અને બીજો વિદ્યુત ભાર પરીક્ષણ વિદ્યુત ભાર, એટલે કે ટેસ્ટિંગ ચાર્જ. કે જેને જુદા જુદા બિંદુએ મૂકીને વિદ્યુત ક્ષેત્ર માપવાનું છે. ટેસ્ટિંગ ચાર્જ તરીકે કોણ હતું? તો કે Q0, જેને તમે અલગ અલગ બિંદુએ મૂકવાના છો અને જેના વડે તમે મૂળ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રની બાઉન્ડ્રી નક્કી કરશો.
એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્રના પ્રાપ્તિ સ્થાન તરીકે હતું કેપિટલ ક્યુ અને ટેસ્ટિંગ ચાર્જ. બહુ અગત્યનો શબ્દ છે પરીક્ષણ વિદ્યુતભાર. પરીક્ષણ વિદ્યુતભાર અમુક વખત વ્યાખ્યામાં પૂછાઈ જાય તો પરીક્ષણ વિદ્યુતભાર કોને કહેવાય? તો એવો વિદ્યુતભાર કે જેના વડે તમે અન્ય કોઈ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રની બાઉન્ડ્રી સીમા રેખા નક્કી કરી શકો. બરોબર, તો એવા વિદ્યુતભારને શું કહેવાય? ટેસ્ટિંગ ચાર્જ કહે છે. એટલે મુખ્ય બે પ્રકારના વિદ્યુતભારો અહીંયા જોવા મળે. એક મૂળ વિદ્યુતભાર કે જેનું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે. આપણને ખબર નથી કે 50 કુલમ કે 100 કુલમ જેટલો વિદ્યુતભાર હોય એની બાઉન્ડ્રી કેવડી હોય. તો એ શોધવા માટે આપણે એક નાનકડો એવો વિદ્યુતભાર લઈ લઈએ 1 કુલમ અથવા એના કરતાં પણ નાનો. બરોબર, જેથી કરીને તમે એને અલગ અલગ બિંદુએ મૂકશો તો જ્યાં સુધી એના ઉપર બળ લાગવાનું શરૂ રહેશે ત્યાં સુધી મૂળ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર હાજર હશે. જેવું બળ લાગવાનું બંધ થઈ જાય એટલે વિદ્યુત ક્ષેત્ર શું થઈ જાય? શૂન્ય. બરોબર, ચાલો અહીંયાથી આગળ આ વ્યાખ્યા થઈ ગઈ આ બે પ્રકારના વિદ્યુતભારો. હવે આપણે વાત કરીએ સદિશ રાશિ છે કે અદિશ, તો એ તો દેખાય જ છે બધાને. વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ છે? સદિશ. તો સદિશ રાશિ હોય એટલે પ્રશ્ન થાય કે દિશા કઈ બાજુ છે? તો જમણી બાજુ જોઈ લો. વિદ્યુતભાર તો અદિશ છે, એની દિશા ક્યાં હોય? તો કે ધન વિદ્યુતભાર ઉપર જે બાજુ વિદ્યુત બળ લાગતું હોય તે વિદ્યુત ક્ષેત્રની શું થાય? દિશા થાય. પછી આપણે એસઆઈ એકમ પણ મેળવશું અને પારિમાણિક સૂત્ર પણ મેળવીએ. બરોબર, ચાલો તો વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે. સદિશ હોય તો એની દિશા કે જેની દિશા જે તે બિંદુ પાસે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા વિદ્યુત બળની દિશામાં હોય છે. અને છેલ્લે એસઆઈ એકમ. તો એસઆઈ એકમ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો શું હતું? એફ ના છેદમાં ક્યુ એટલે કે ન્યૂટનના છેદમાં કુલંબ. અને બીજો એક એસઆઈ એકમ તો વોલ્ટ પ્રતિ મીટર. આ જે રેડ પેનથી લખેલ છે એ ચેપ્ટર 2 માં આપણે મેળવશું. બરોબર, એ અત્યારે એટલા માટે લખી નાખો કે જ્યારે તમે એમસીક્યુ અથવા દાખલાઓ સોલ્વ કરશો તો એમાં વિદ્યુત ક્ષેત્ર વોલ્ટ પ્રતિ મીટરમાં પણ આપેલું હશે. તો પેનિક થવાની જરૂર નથી, આગળ જતા આપણે ભણીશું. અત્યારે આવશે ન્યૂટન પ્રતિ કુલમ. અને પારિમાણિક સૂત્ર બનાવી નાખીએ. તો પારિમાણિક સૂત્ર ન્યૂટનનું 112 અને છેદમાં આવે Q1, તો એ ઉપર જતું રહેશે એટલે Qની -1 એમ્પિયરના સ્વરૂપમાં. તો Qની જગ્યાએ મૂકી શકાય A1 T1 એટલે બીજું પારિમાણિક સૂત્ર M1
L1 T minus 2 A1 T1 माइनस एक घात माइनस एक अंदर एप्लाई कर दो M1 L1 T माइनस 1 થશે એટલે માઇનસ 3 એન્ડ A માઇનસ 1 તો બંને પારિમાણિક સૂત્રો સાચા બરોબર MCQ માં પૂછાઈ ગયેલ છે અઢળક વખત તો આ વિદ્યુત ક્ષેત્ર વિશેની ચર્ચા બીજી એક મહત્વની બાબત કે બે વિદ્યુત ભાર આપણે લઈએ તો અમુક વખત પરીક્ષણ વિદ્યુત ભારનું મૂલ્ય મૂળ વિદ્યુત ભાર કરતાં વધી જાય તો પરિસ્થિતિ કેવી ઉત્પન્ન થાય તો શું થાય કે જેનું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે ને એ તમને મળે નહીં જો સમજાવું તમને કે દાખલા તરીકે આપણી જોડે અહીંયા 5 કુલમ વિદ્યુત ભાર છે હવે મોટા ભાગના વિદ્યાર્થી પરીક્ષણ વિદ્યુત ભાર સાંભળીને એવું સમજશે કે નાનો વિદ્યુત ભાર લેવાનો તો નાનો વિદ્યુત ભાર લેવાનો એ સાચો બધાના મગજમાં નાનામાં નાનો શું આવે એકડો એટલે 1 કુલમ લઈ લે 1 કુલમ અહીંયા મૂકે અહીંયા પણ મૂકે અહીંયા મૂકે તો દરેક જગ્યાએ વિદ્યુત બળ અલગ અલગ લાગવાનું છે કારણ કે બળ અંતર ઉપર આધાર રાખે એટલે આ બધા વિદ્યુત ભાર દર વખતે અલગ અલગ સ્થાને મૂક્યા એનું મૂલ્ય નાનું હતું એટલે વાંધો ન આવ્યો ને અહીંયા ધારો કે આના ઉપર લાગતું બળ આમ જાય આ બાજુ જશે આમ જશે પણ હવે પરિસ્થિતિ ધારો કે બદલાઈ ગઈ ધારો કે આવું થઈ ગયું કે અહીંયા તમે 1 કુલમ વિદ્યુત ભારનું જ વિદ્યુત ક્ષેત્ર ગોતવા નીકળ્યા છો તો હવે તો એના કરતાં નાનો લેવો પડે એટલે નાનો એટલે કેટલો લેશો નાનો તો ધારો કે અમુક લઈ લે કે પ્લસ 0.5 કુલમ પ્લસ 0.5 કુલમ હવે અમુકના મગજમાં પ્રશ્ન થતો હશે શું કામ નાનો જ લેવો મોટો વિદ્યુત ભાર શું કામ ન લઈ શકાય લો તો મોટો વિદ્યુત ભાર લો અહીંયા ચલો ધારો કે અહીંયા હું લઈ લઉં છું 8 કુલમ એઝ અ ટેસ્ટિંગ ચાર્જ પરીક્ષણ વિદ્યુત ભાર તો હવે શું થાય 8 કુલમ વાળો 1 કુલમ ઉપર બળ લગાડે ને બરોબર જેનું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવા નીકળ્યા હતા એના ઉપર જ બળ લાગવાનું ચાલુ થયું તો 8 કુલમને લીધે 1 કુલમ ખસવા માંડે 1 કુલમને લીધે 8 કુલમ ખસી શકે નહીં આના લીધે આ 8 કુલમને લીધે 1 કુલમ ખસવા માંડે આમ બળ લાગે આના વડે આમ બળ લાગે તો આનું સ્થાન કે જેનું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું હતું એનું સ્થાન જ નિશ્ચિત ન રહે અહીંયા એવું ન બને જેનું વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવાનું છે એ ફિક્સ રહે કારણ કે ટેસ્ટિંગ ચાર્જ આપણે એના કરતાં કેવો લીધો છે નાનો લીધો છે એટલે એક વસ્તુ મગજમાં ફિટ રાખો વિદ્યાર્થી મિત્રો કે પરીક્ષણ વિદ્યુત ભાર ટેસ્ટિંગ ચાર્જ હંમેશા શક્યતમ નાનો લેવો જેથી કરીને જેનું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવા નીકળ્યા છે એના સ્થાનમાં ફેરફાર ન થાય નહીતર આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ જાય જો તમે ટેસ્ટિંગ ચાર્જ મોટો લઈ લો તો બરોબર છે એટલે આ એક બાબત પણ ધ્યાનમાં રાખવા જેવી છે અમુક વખત 1 માર્કમાં પૂછાઈ જાય કે પરીક્ષણ વિદ્યુત ભારનું મૂલ્ય શું કામ નાનું રાખવામાં આવે છે સમજાવો એટલે એના વિશે પણ અહીંયા હું તમને લખી દઉં છું કે પરીક્ષણ વિદ્યુત ભારનું મૂલ્ય શક્ય તેટલું નાનું રાખવું જોઈએ કે જેથી મૂળ વિદ્યુત ભાર તો મૂળ વિદ્યુત ભાર એટલે કયો વિદ્યુત ભાર કે જેનું વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે
તે વિદ્યુતભાર મૂળ વિદ્યુતભારનું સ્થાન બદલાય નહીં. બરોબર, આ ધ્યાનમાં રાખવું કે મૂળ વિદ્યુતભાર જેનું વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે એનું સ્થાન તમારે એમને એમ રાખવું હોય તો ટેસ્ટિંગ ચાર્જનું મૂલ્ય શક્ય તેટલું નાનું રાખવું. તો આનો એક કોમન પાકા પાયે નિયમ અથવા તો હલ બરોબર શોધી કાઢ્યો. શું શોધ્યો? તો કે નાનામાં નાનો વિદ્યુતભાર લઈ લેવાનું ટેસ્ટિંગ ચાર્જ તરીકે. આપણે ગમે એનું વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો નાનામાં નાનો વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હતું? આટલું હતું, 1.6 10⁻⁻19 કુલમ. આ નાનામાં નાનો વિદ્યુતભાર છે. આના કરતા નાનો વિદ્યુતભાર હજી ઉત્પન્ન થયો નથી હાલની તારીખે. એટલે એઝ અ ટેસ્ટિંગ ચાર્જ તરીકે આપણે ઓલવેઝ કયો વિદ્યુતભાર પસંદ કરીશું? તો કે 1.6 10⁻⁻19 જેની સંજ્ઞા આ પણ હતી ઈ. તો ટેસ્ટિંગ ચાર્જ આટલો લેવાનો થશે. અને સૌથી છેલ્લું કે વિદ્યુત ક્ષેત્રનો જે ખ્યાલ છે એ ફેરેડે એમને રજૂ કરેલો હતો. જે વાસ્તવિકતા નીકળી, એટલે ગપગોળું મારી ગયા હોય એવું નહોતું. બરોબર, એમને કીધું હતું કે દરેક વિદ્યુતભારની આસપાસના વિસ્તારમાં કંઈક ક્ષેત્ર હાજર હોય અને એ ક્ષેત્રને કહેવાય વિદ્યુત ક્ષેત્ર, જે સાચું હતું. તો તમે આને પૂરું કરો. જેટલું પણ મેં બોર્ડમાં અત્યાર સુધી લખેલું હતું એ બધું એક માર્કને લગતું હતું. એમાંથી ગમે એ કટકો ગમે ત્યારે પૂછાઈ શકે. આખી કનેક્ટેડ થિયરી યાદ રાખવાની જરૂર નથી. બરોબર છે, 2 માર્કમાં માત્ર એટલું પૂછાય કે વિદ્યુત ક્ષેત્ર એટલે શું, પારિમાણિક સૂત્ર, એસઆઈ એકમ અને સદિશ કે અદિશ એટલું જણાવો. તો એ બાબતો એક ધ્યાનમાં રાખવી. બાકી આ બધી માહિતી જે છે ટૂંકી એ 1 માર્કના પ્રશ્નને લગતી હતી. તો આગળ જેટલી વખત મેં બોર્ડ લખ્યું એ હેતુલક્ષી પ્રશ્ન માટે હતું. બરોબર છે, એટલે આખો કનેક્ટેડ ટોપિક તમે લખશો 1.5 પેજનો, તો આખો તમારે તૈયાર કરવાની જરૂર નથી. એના જે કટકાઓ છે એ મગજમાં ફિટ કરી લેવા. બરોબર, તો આને લખો ત્યાં સુધી હું બોલપેનમાં સહી પૂરી લઈ. હવે આગળ વધીએ અને બીજી એક થિયરી મહત્વની એની ચર્ચા કરી. આજે લેક્ચર થિયરીનો જ રહેશે. આજનો લેક્ચર વિદ્યુત ક્ષેત્રની કમ્પ્લીટ બધી થિયરીઓ આપણે પૂર્ણ કરીશું અને નેક્સ્ટ લેક્ચરમાં એના દાખલાઓ આપણે તૈયાર કરવાના છે. તો 2 માર્કની મહત્વની થિયરી. બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર. બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર. તો આનું આપણે સૂત્ર તારવશું. તો બિંદુવત વિદ્યુતભારનું આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે કેટલા વિદ્યુતભારો જરૂરી છે? 2 વિદ્યુતભારો. તો આપણે એ 2 આપણે વિદ્યુતભાર મૂકી દઈએ અહીંયા. તો એક યામાક્સ પદ્ધતિ ધ્યાનમાં લીધી પહેલા. તો એક્સ વાય ઝેડ. અહીંયા આગળ હું એક કેપિટલ ક્યુ વિદ્યુતભાર મૂકી દઉં છું.
અને કેપિટલ ક્યુ વિદ્યુત ભારનું આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે શું કરવું પડે મિત્રો, કે તમારે પરીક્ષણ વિદ્યુત ભાર જે છે એ ક્યાંક લાવીને મૂકવો પડે. એના સિવાય વિદ્યુત ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે કે નથી ધરાવતું ખબર પડી શકે નહીં. જેમ ચુંબકીય ક્ષેત્રનું અસ્તિત્વ જાણવું હોય તો એની આજુબાજુમાં તમારે લોખંડનો ટુકડો લઈ જવો પડે ને, એવી જ રીતે તો અહીંયા હું એક ટેસ્ટિંગ ચાર્જ એટલે કે પરીક્ષણ વિદ્યુત ભાર લાવીને મૂકી દઉં છું, જે આ વિદ્યુત ભારથી સદિશ આર જેટલા અંતરે છે. બરોબર, એટલે આ જગ્યાનું વિદ્યુત ક્ષેત્ર આપણને હવે મળી શકે. તો આના વિશેની માહિતી લખી નાખીએ કે એક કેપિટલ ક્યુ વિદ્યુત ભારને ઉગમ બિંદુ પર મૂકેલ છે કે જેનું વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવવાનું છે. બીજો મુદ્દો કે ઉગમ બિંદુથી સદિશાર અંતરે પરીક્ષણ વિદ્યુત ભાર Q0 ને લાવવામાં આવે છે. Q0 ને આપણે ત્યાં લાવીને મૂકી દીધો છે. હવે તો વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા મુજબ સદિશ E at R equal to સદિશ F at R છેદમાં આપણે શું મૂકતા હતા તો કે પરીક્ષણ વિદ્યુત ભાર. તો અહીંયા પરીક્ષણ વિદ્યુત ભાર છે Q0. આ વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા હતી તો એ આપણે મૂકી દીધી. હવે આને સમીકરણ 1 કહી દઈએ. તો અંશમાં જે છે F at R, તો એ તો તમે બહુ સરળતાથી મેળવી શકો, પરંતુ કુલમ્બના નિયમ મુજબ સદિશ F at R એટલે કે R અંતરે રહેલા બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું કુલંબ બળ. તો શું લખી શકાય? F at R, બે વિદ્યુત ભારો છે કેપિટલ Q અને Q0, એટલે K કેપિટલ Q ઇન્ટુ Q0 અપોન બંને વચ્ચેનું અંતર, તો બે વચ્ચેનું અંતર છે R એટલે R સ્ક્વેર. પછી ડાબી બાજુ સદિશ આવે તો જમણી બાજુ કેરેટ આવે એવું આપણે સદિશ સ્વરૂપમાં ભણાવેલ છે, એટલે અહીંયા આવશે R કેરેટ. આને સમીકરણ 1 માં મૂકી દો એટલે પ્રશ્ન ક્લિયર. અને એક વખત જોઈ લો જેને સમીકરણ 1 માં મૂકવાનું છે. તો સમીકરણ 1 માં મૂકીએ આપણે. તેથી સદિશ E at R ઇક્વલ ટુ F ની જગ્યાએ K કેપિટલ Q Q0 અપોન
આર સ્ક્વેર ઇન્ટુ આ Q0 તો હતું જ, આ બે કેન્સલ, અહીંયા આર કેરેટ પણ આવશે, તેથી E at R equal to KQ upon R square into R caret. તો હવે આને મગજમાં ફિટ કરી લો. દાખલાઓમાં આનો ઉપયોગ આવશે બિંદુવત વિદ્યુત ભાર, જેનું વિદ્યુત ક્ષેત્ર હોય એ વિદ્યુત ભાર અહીં મૂકવાનો KQ upon R square. આર એટલે શું? તો જે બિંદુએ તમારે વિદ્યુત ક્ષેત્રની અસર શોધવાની હોય તે બિંદુનું વિદ્યુત ભારથી અંતર, ત્રિજ્યા નથી, ધ્યાન રાખજો. તમારે આર એટલે શું લેવાનું થાય? તો કે વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર જે બિંદુ પાસે શોધવાનું હોય તે બિંદુથી વિદ્યુત ભારનું અંતર. દાખલા તરીકે અહીંયા 10 કુલમ છે અને આનું મારે અહીંયા પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર જોતું 5 મીટરે, તો એ 5 મીટર અહીં મૂકવાનું. ધારો કે 2 મીટરે જોતું હોય તો એ 2 મીટર અહીંયા મૂકવાનું રહેશે. બરોબર છે? તો આ વિદ્યુત ક્ષેત્રની થિયરી 2 માર્ક્સની કમ્પ્લીટ પૂરી. બીજું કે આમાં તમારે એક વસ્તુ એડ કરવાની રહેશે કે 2 પ્રકારના વિદ્યુત ભારો આવે, ધન અને ઋણ. તો એના વિશે અહીંયા લખી નાખવાનું રહેશે. ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. તો અહીંયા એક ધન વિદ્યુત ભાર હું લઉં છું, કેપિટલ Q, ઋણ માઇનસ કેપિટલ Q. હવે આને ધ્યાનથી સમજી લેજો. આને તમારે થિયરીમાં જ એડ કરવાનું છે, પણ આનો બહુ વ્યાપક ઉપયોગ આવશે વિદ્યુત ક્ષેત્રમાં. બરોબર છે? તો ધન વિદ્યુત ભારના કારણે હવે ચુંબકીય ક્ષેત્ર હોય તો ચુંબકીય ક્ષેત્ર દોરવા માટે તમે શેનો ઉપયોગ કરો છો? ચુંબકીય ક્ષેત્ર રેખાનો. બરોબર? એવી જ રીતે વિદ્યુત ક્ષેત્ર માટે જરૂર પડશે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. એના વિશે ડિટેલથી આપણે ચર્ચા કરીશું પણ નેક્સ્ટ લેક્ચરમાં. પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની 2 લાક્ષણિકતા હોય મહત્વની, જેમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા હોય છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા શું હોય? તો કે N ધ્રુવમાંથી બહાર નીકળે અને S ધ્રુવમાં શું થાય? દાખલ થાય. N ધ્રુવમાંથી આવી રીતે બહાર નીકળતી હોય અને S ધ્રુવમાં શું થતી હોય? દાખલ થતી હોય ને. બરોબર છે? તો એવી જ રીતે આમાં શું થશે કે ધન વિદ્યુત ભાર હોય એમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા બહાર નીકળશે. એટલે આવી રીતે દોરવાનું. અને ઋણ વિદ્યુત ભાર હશે એમાં ક્ષેત્ર રેખાઓ જે છે એ હંમેશા દાખલ થશે અંદરની સાઈડ. બરોબર? તો આ ક્ષેત્ર રેખાઓ વિશે યાદ રાખવું કે ધન વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે, ઋણમાં ક્ષેત્ર રેખાઓ શું થતી હશે? દાખલ થતી હશે. અને બીજું કે હજી જો આને આગળ દોરવું હોય તો આવી રીતે દોરી શકાય. બરોબર? આ ધન વિદ્યુત ભાર માટે એટલે કે Q ગ્રેટર ધેન 0 હોય ત્યારે, આ ઋણ માટે Q લેસ ધેન 0 હોય ત્યારે. તો આ રીતે ક્ષેત્ર રેખાઓ પણ આમાં આવશે. તો આ ધ્યાનમાં રાખવા જેવી બાબત. પછી બીજું
કે અમુક વિદ્યાર્થીને એમ થાય કે આ તીર કેમ નાના દોરી નાખ્યા, બોલપેનની સહી પૂરી થઈ ગઈ કે શું? તો એવું નથી હો. વિદ્યુત ક્ષેત્ર જેમ તમે વિદ્યુત ભારથી દૂર જતા જાઓ એમ વિદ્યુત ક્ષેત્રની અસર વધતી જાય કે ઘટતી જાય? તો ઘટતી જ જાય. જેમ ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકથી દૂર જતા જાઓ એમ ચુંબકીય ક્ષેત્રની અસર શું થાય? ઘટે. એવી જ રીતે વિદ્યુત ભારથી તમે જેમ જેમ દૂર જશો એમ વિદ્યુત ક્ષેત્રની અસર શું થાય? ઘટે. એટલે આ તીરની લંબાઈ એટલે ઘટી ગઈ છે. હજી તમે આના કરતાં આગળ દોરો તો આના કરતાં નાના દોરવા પડે. એટલે આ એક બાબત ધ્યાનમાં રાખવી કે અહીં વિદ્યુત ભારોથી દૂર જતા તીરની લંબાઈ ઘટે છે, જે દર્શાવે છે કે વિદ્યુત ભારથી દૂર જતા વિદ્યુત ક્ષેત્રની અસર ઘટે છે. તો આ બે પ્રકારના વિદ્યુત ભારો. તો અહીંયા તમારે 2 માર્કની થિયરી સંપૂર્ણપણે પૂર્ણ થાય. સાવ સિમ્પલ થિયરી હતી. પહેલા બળ લો, છેદમાં પરીક્ષણ વિદ્યુત ભાર મૂકો અને છેદ ઉડાડી દો. તો દાખલાઓ માટે યાદ રાખવા જેવા 2 સૂત્રો. દાખલા અને MCQ માટે E બરાબર F/Q. અધિ સ્વરૂપે જ આપણે ગણીએ છીએ દાખલાઓ, બરોબર. એટલે E બરાબર F/Q અને બીજું હતું તો કે E બરાબર KQ/R². આ 2 વિદ્યુત ક્ષેત્રના સૂત્ર થયા જે આપણે દાખલાઓમાં અને MCQમાં અઢળક વખત ઉપયોગમાં લઈશું, બરોબર. તો આને લગતી કમ્પ્લીટ થિયરી પૂરી. વિદ્યુત ક્ષેત્ર રેખા વિશેની લાક્ષણિકતાઓ એ પણ મહત્વનો પ્રશ્ન છે, પણ એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું અને દાખલાઓ પણ સ્ટાર્ટ કરીશું. તો વિદ્યુત ક્ષેત્ર શાંતિથી 1-2 વખત વાંચી લેવું, મગજમાં ઉતારી લેવું અને આ થિયરી એક વખત લખી નાખવી મોઢે, બરોબર. ચાલો.